નમસ્કાર મિત્રો, આજે આપણે વર્ણપટને અભ્યાસ કરીશું કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે, એ ગોઠવણીનો અભ્યાસ કરવા માટે જુદા જુદા વર્ણપટોનો અભ્યાસ કરવામાં આવે. સૌથી સરળ તત્વ છે હાઇડ્રોજન. એમાં એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. આમ એક જ ઇલેક્ટ્રોન એક પ્રોટોન હોવાથી સાદો સરળ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કરવામાં આવે. પરમાણુ રચના, પરમાણુ બંધારણ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. રુધરફોર્ડે પ્રયોગ કર્યો, પછી હાઇઝનબર્ગે પ્રયોગ કર્યો, ધ બોગલીએ પ્રયોગ કર્યો, ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો. છતાં પણ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હશે એ અભ્યાસ કરવા માટે જુદા જુદા વર્ણપટોનો અભ્યાસ કરવામાં આવ્યો અને એને આપણે કહીશું હાઇડ્રોજન વર્ણ. વર્ણપટ એટલે શું? વર્ણ એટલે રંગ અને રંગીન પટા, એને આપણે વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, મેઘધનુષ્ય, રેઇનબો એ પણ વર્ણપટ જ છે. સૂર્યનો પ્રકાશ કે સફેદ પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર કરો ત્યારે પડદા પર સામે સાત રંગ જોવા મળે, જેને જાણીવાળી પીનાલા તરીકે આપણે ઓળખીએ. જે તમે ધોરણ 10 સુધી અભ્યાસ કરી ગયા, એને વર્ણપટ જ કહેવાય. વર્ણપટ, વર્ણ એટલે રંગ, પટ એટલે પટા, રંગીન પટા એને કહેવાય વર્ણપટ. મિત્રો, વર્ણપટનો અર્થ આવો થાય. તો પછી હાઇડ્રોજન વર્ણપટ કઈ રીતે મેળવવામાં આવ્યું? માહિતી પ્રધાન આ વિષય છે. આટલું કે વિદ્યુત વિભાગ નળી લીધી. એ વિદ્યુત વિભાગ નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરવામાં આવ્યું અને એમાંથી ઊંચો વીજ દબાણ પસાર કરવામાં અથવા ઊંચો વોલ્ટેજ પસાર કરવામાં આવે. તો તેમાંથી સૌ પ્રથમ H2 અણુનું વિઘટન થયું. એ H2 અણુનું વિઘટન થયું અને બે હાઇડ્રોજન પરમાણુ છૂટા પડ્યા. છૂટા પડતા પરમાણુને પરિણામે તેમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા પ્રાપ્ત કરી અને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કર્યા. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે જેને આપણે પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું સ્પેક્ટ્રોમીટરની મદદથી પૃથ્થકરણ કરવામાં આવે અને ફોટોગ્રાફી પ્લેટ, જે રીતે તમે એક્સરેમાં પ્લેટ જુઓ છો પ્લાસ્ટિકની, ફોટોગ્રાફી પ્લેટ કહેવાય. એ જ રીતે અહીંયા ફોટોગ્રાફી પ્લેટ ઉપર એનો અભ્યાસ કરવામાં આવ્યો તો શ્રેણીબદ્ધ રેખાઓ દોરવામાં. આમ હાઇડ્રોજન વર્ણપટને રેખીય વર્ણપટ પણ કહેવામાં આવે, જેને આપણે ઉત્સર્જન વર્ણપટ પણ કહીશું. શા માટે ઉત્સર્જન વર્ણપટ? વિદ્યુત ચુંબકીય વિકિરણ યાની પ્રકાશનું ઉત્સર્જનથી પ્રકાશ છૂટો પડ્યો, તેથી આપણે એને કહીશું ઉત્સર્જન વર્ણપટ. મિત્રો, તમે પણ વિવિધ પ્રકારનો પ્રકાશ ધરાવતી ટ્યુબલાઇટો જોઈ છે. આપણા ઘરે જે ટ્યુબલાઇટ છે એ ટ્યુબલાઇટ એ જ વિદ્યુત વિભાગ નળી કહી શકાય. એમાં વાયુ ભરેલો છે નિષ્ક્રિય, અને એમાં જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે ટ્યુબલાઇટમાંથી સફેદ પ્રકાશ ઉત્સર્જિત થાય છે. સફેદ રંગના વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત થાય છે. એ જ રીતે તમે રંગબેરંગી ટ્યુબલાઇટો જોતા હશો. તો રંગબેરંગી ટ્યુબલાઇટમાંથી જ્યારે ઊંચો વોલ્ટેજ પસાર કરવામાં આવે છે ત્યારે કેટલાકમાંથી જાંબલી રંગનો, કેટલાકમાં વાદળી રંગનો, કેટલાકમાં લાલ રંગનો પ્રકાશ પણ ઉત્સર્જિત થાય છે. આમ ડેકોરેશન કરવા માટે આપણે વિવિધ રંગની ટ્યુબલાઇટો કે બલ્બ જોઈએ છીએ, એ આ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે.
સોડિયમ લેમ્પ તમે જોતા હશો તો સોડિયમ લેમ્પ જ્યારે ચાલુ કરો ત્યારે તમને પીળો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. પીળા રંગનું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉદ્ભવે છે. આમ વિવિધ રંગના વિકિરણ ઉદ્ભવે. આમ દરેક પરમાણુ એ ઉત્સર્જનને પરિણામે ચોક્કસ પ્રકારના વર્ણપટ ઉત્પન્ન કરે છે, જેને પરમાણુય વર્ણપટ અથવા તેનો લાક્ષણિક વર્ણપટ કહેવામાં આવે. જેમ કે સોડિયમ, તો સોડિયમમાં પીળા રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, એનો લાક્ષણિકતા છે. પોટેશિયમ, તો પોટેશિયમ જાંબલી રંગનો. આમ લાક્ષણિક વર્ણપટને પરિણામે કેટલીક વખત તત્વની શોધ પણ થઈ શકે છે. તો પછી કયા કયા તત્વોની શોધ થઈ? તો ધ્યાન આપવું. રૂબિડિયમ, સિઝિયમ અને થેલિયમ, ગેલિયમ અને સ્કેલિયમ જેવા તત્વોની શોધ એના ખનિજમાંથી પણ એના ખનિજમાં રહેલા પરમાણુના વર્ણપટને આધારે આ તત્વોની શોધ થઈ. સૂર્ય સુધી ક્યાં વૈજ્ઞાનિકો ગયા છે? સૂર્ય પર પગ નથી મૂક્યા, છતાં સૂર્યમાં હિલિયમ છે. કઈ રીતે ખબર પડી? તો મિત્રો, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી આપણે સાબિત કર્યું કે હિલિયમ તત્વ એ સૂર્યમાં આવેલો. આમ સૂર્યમાં હિલિયમ તત્વની શોધ એ સૂર્યપ્રકાશના અભ્યાસ દ્વારા, સૂર્યપ્રકાશનું સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી અભ્યાસ દ્વારા સાબિત થયું કે સૂર્યની અંદર હાઇડ્રોજન વાયુ પણ છે અને હિલિયમ વાયુ પણ છે. આમ હિલિયમની સૂર્યમાં શોધ આ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિને આભારી છે. તો દરેક તત્વ અવલાક્ષણિક વર્ણપટ આપે છે. આમ દરેક તત્વ પોતાનું વર્ણપટ આપે તો તેને પરમાણુય વર્ણપટ કે લાક્ષણિક વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા ફક્ત આપણે હાઇડ્રોજન વર્ણપટનો જ અભ્યાસ કરીશું. ફરીથી રિપીટ કરીએ, બરાબર ધ્યાન આપીએ કે વિદ્યુત વિભાગ નળી લેવામાં આવે કાચની, નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો છે, એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો, ઊંચો વોલ્ટેજ પસાર કરવામાં આવે, ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો પછી એ હાઇડ્રોજન વાયુનું સૌપ્રથમ વિઘટન થાય છે, પરમાણુમાં છૂટો પડે છે અને એ પરમાણુના ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉદ્ભવે છે, વિદ્યુત ચુંબકીય પ્રકાશ ઉદ્ભવે છે. આ વિદ્યુત ચુંબકીય પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી પૃથ્થકરણ કરવામાં આવ્યું તો ફોટોગ્રાફી પ્લેટ ઉપર શ્રેણીબદ્ધ રેખાઓ જોવા મળી. સૂર્યના પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરો છો ત્યારે 7 રંગનો પટ્ટો જોવા મળે. તે જ રીતે અહીંયા પણ ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ કે પ્રકાશને સ્પેક્ટ્રોમીટરમાંથી જ્યારે પસાર કરવામાં આવ્યો ત્યારે ફોટોગ્રાફી પ્લેટ ઉપર શ્રેણીબદ્ધ રેખાઓ જોવા મળી. આ શ્રેણીબદ્ધ રેખાનો અભ્યાસ એ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે કર્યો અને એને રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એ પ્રકાશમાં અથવા તો વર્ણપટમાં જે રેખાઓ જોવા મળે છે, જે આવૃત્તિ જોવા મળે છે અને એને પરિણામે તરંગ સંખ્યા દર્શાવતું સૂત્ર છે. શ્રેણીબદ્ધ રેખાઓ સૌપ્રથમ જટિલ જોવા મળી, પરંતુ સ્પેક્ટ્રોસ્કોપીનો સારામાં સારો પ્રસિદ્ધ વૈજ્ઞાનિક રીડબર્ગ એ આ શ્રેણીબદ્ધ રેખાઓમાં જોવા મળતી તરંગ સંખ્યાનો અભ્યાસ કર્યો અને તરંગ સંખ્યાના આધારે સૂત્ર આપ્યું. તરંગ અંક ઇઝ ઇક્વલ ટુ 109.677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. મિત્રો, આ n1 અને n2 શું છે? તરંગ અંકનો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ છે. n1 શું બતાવે છે? n1 એ ઇલેક્ટ્રોનનું સ્થાન બતાવે છે. દરેક ઇલેક્ટ્રોન પહેલા સ્થાને છે, બીજા સ્થાને, ત્રીજા સ્થાને, ચોથા. અને આ સ્થાનને આપણે ધોરણ 10 સુધી શીખી ગયા છીએ, જેને આપણે કક્ષા કહીએ છીએ. ત્યાર પછી બોહરે એનું અર્થઘટન કર્યું છે, એ પછી ચર્ચા કરું. તો એની શક્તિ ઉર્જા બતાવે, શક્તિ સ્તર બતાવે. શક્તિ સ્તર n1 પહેલું શક્તિ સ્તર, બીજું ત્રીજું, ચોથું. n2 શું બતાવે? n2
એ શક્તિ સ્તરમાં 1 ઉમેરવામાં આવે તો પ્રાપ્ત થતો નવો શક્તિ સ્તર બતાવે છે. આમ N1 એ પ્રારંભિક શક્તિ સ્તર છે, જ્યારે N2 એ દ્વિતીય શક્તિ સ્તર છે. સાદી ભાષામાં કહું તો N1 એ પ્રારંભિક કક્ષા છે અને N2 એ દ્વિતીય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે શ્રેણીબદ્ધ રેખાનો અભ્યાસ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કર્યો. સૌ પ્રથમ લાયમન નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો, જેને લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે શક્તિ સ્તર પહેલું લીધું, બાકીના શક્તિ સ્તર 2, 3, 4, 5 છે. પરંતુ વર્ણપટ વિસ્તાર એનો પાર જાંબલી જોવા મળ્યો. ત્યાર પછી નંબર 2 પામર નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો. એનો શક્તિ સ્તર કક્ષા બીજી હતી, બીજા શક્તિ સ્તર કે કક્ષા 3, 4, 5 કે તેથી વધુ હતી, જે દ્રશ્યમાન વિભાગમાં હતી. ટૂંકમાં આ જે દ્રશ્યમાન વિભાગ છે એ આપણે નરી આંખે દેખી શકીએ છીએ. સૂર્યમાંથી વિવિધ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો પણ નીકળે છે. જાંબલી રંગનો, અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે કહીશું જાંબલી રંગ, રેડ કલરનો. આમ જુદા જુદા પ્રકારના રંગના વિકિરણો ઉદ્ભવે છે. પરંતુ જે વિકિરણો આપણા આંખમાં આવે છે એ કયા છે? દ્રશ્યમાન વિભાગના જ છે. સફેદ પ્રકાશના જ વિકિરણો છે જે આપણે જોઈ શકીએ છીએ. બાકી સૂર્યપ્રકાશમાંથી ઉદ્ભવતા અન્ય રંગના વિકિરણો આપણે જોઈ શકતા નથી. જે વિકિરણો જોઈ શકીએ છીએ, બધા જ વિકિરણો કે પ્રકાશ, એને આપણે દ્રશ્યમાન તરીકે. માટે બામરે તરંગ અંકની સંખ્યા જો આપણે નક્કી કરવી હોય તો તમને આ મૂલ્ય તો આપેલું જ હોય, 677 આપવાનું. તો બામરે જ્યારે આપ્યું તરંગ અંક ગણવાનું સૂત્ર, ત્યારે એને પ્રારંભિક ઉર્જા સ્તર કયો લીધો હતો? 2. એટલે કે N1 બરાબર 2 લીધો. તો આપણે 2 નો વર્ગ મૂકીશું, -N2 નો સ્ક્વેર સેન્ટીમીટર દિવસ. આમ દ્રશ્ય વિભાગ આપણે જોઈ શકતા હતા. એટલે બામરે દ્રશ્ય વિભાગ જોઈ શકતા હોવાથી તેને આધારે એને તરંગ અંકની ગણતરી કરી અને તરંગ અંકની ગણતરી માટે બામરનું આ સૂત્ર વાપરી શકાય. તો પછી N2 બરાબર કરી શકાય. N2 બરાબર N1 એટલે 2, 2 ને 3, N1 એટલે 2, 2 ને 2 4, N1 એટલે 2, 2 ને 3 5. ટૂંકમાં આપણે 3, 4, 5 અને 6. ઓકે મિત્રો, તો પછી આ થયું બામર. હવે ધ્યાન આપો. ત્યાર પછી ત્રીજું પાશ્ચન શ્રેણી. તો પાશ્ચન શ્રેણી માટે ઇલેક્ટ્રોનનું સ્તર એને ત્રીજું હતું, અને ત્યાર પછી એ ઇલેક્ટ્રોન અન્ય ઉર્જા સ્તરમાં 4 અને 5 કેમાં જવાથી પાર રક્ત પ્રકાશ ઉત્સર્જિત કર્યું. ત્યાર પછી નંબર 4 બ્રેકેટ શ્રેણી. તો એ વખતે એનું જે સ્તર હતું એ ચોથું હતું, અને ચોથા સ્તરમાંથી ઇલેક્ટ્રોન 5, 6 કે વિવિધ સ્તરમાં જવાથી આપણને પાર રક્તમાં એ વિકિરણો કે પ્રકાશ ઉત્સર્જિત થયા. ત્યાર પછી આવશે 5મું, જેને આપણે કહીશું ફુંડ શ્રેણી. અને એ વખતે ઇલેક્ટ્રોનનું સ્તર એને આપણે 5મું હતું, અને 5મા સ્તર પછી ઇલેક્ટ્રોન એ વિવિધ સ્તરમાંથી ગયા અથવા તો સંક્રમણ થયું. તો એને પરિણામે ઇલેક્ટ્રોનની આપલે થવાથી પહેલામાંથી બીજા ત્રીજા અથવા તો બીજા ત્રીજામાંથી પહેલા, આમાંથી બીજા, આમાંથી ત્રીજા, આમાંથી ચોથા, આમાંથી 5મા, આમ સંક્રમણ આપલે ઇલેક્ટ્રોન ઉર્જા પ્રાપ્ત કરી. અને આમ ઇલેક્ટ્રોનની એક કક્ષામાંથી એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં આપલે થઈ છે, અને આપલે થવાથી વિકિરણો ઉત્સર્જિત થયા છે. વિવિધ પ્રકારના વિકિરણો ઉત્સર્જિત થવાથી વિવિધ વિસ્તારમાં તેના રંગ જોવા મળ્યા, પાર જાંબલી, દ્રશ્યમાન, પાર રક્ત. આના આધારે તમને MCQ ઘણા બધા પૂછાય છે મિત્રો. હાઇડ્રોજન વર્ણપટને કેવો વર્ણપટ કહીશું? તો તમારે યાદ રાખવાનું, હાઇડ્રોજન વર્ણપટ એ રેખીય વર્ણપટ.
MCQ ઇમ્પોર્ટન્ટ છે. હું જે પ્રશ્ન બોલું છું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હાઇડ્રોજન વર્ણપટને કેવો વર્ણપટ કહીએ છીએ? તો હાઇડ્રોજન વર્ણપટને રેખીય વર્ણપટ કહીએ છીએ. મેઘધનુષ્ય કેવો વર્ણપટ? મિત્રો, તો મેઘધનુષ્ય એ પટા વર્ણપટ છે. ઘણા બધા પ્રકાર છે. મેઘધનુષ્યમાં આપણને જાની, વાલી, પીનાલાના પટા જોવા મળે. સફેદ રંગનો પ્રકાશ પ્રિઝમમાંથી પસાર કરો, સામે તમે સફેદ પડદો રાખવામાં આવે તો સફેદ પડદા ઉપર જાની, વાલી, પીનાલાના રંગીન પટા જોવા મળે, જેને આપણે પટા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. જ્યારે હાઇડ્રોજન વર્ણપટ આપણને પ્રાપ્ત થયું ત્યારે માત્ર રેખાઓ જ પ્રાપ્ત થઈ, માટે તેને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં. શોષણ વર્ણપટ છે કે ઉત્સર્જન? તો મિત્રો ઉત્સર્જન વર્ણપટ છે. શા માટે? તો કહીશું પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. આમ વિકિરણો કે પ્રકાશનું ઉત્સર્જન થતું હોવાથી તેને ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. પરમાણુ વર્ણપટ કે લાક્ષણિક વર્ણપટ એટલે શું? કે દરેક પરમાણુ તેના બંધારણ અનુસાર, ઇલેક્ટ્રોનની ગોઠવણી કે રચના અનુસાર વિવિધ પ્રકારના પ્રકાશ ઉત્સર્જિત કરે છે, વિવિધ પ્રકાશના વર્ણપટ આપે છે, અને એ વર્ણપટને તેને પરમાણ્વીય વર્ણપટ તરીકે પણ ઓળખવામાં આવે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું. દરેક પરમાણુની લાક્ષણિક વર્ણપટ છે, ચોક્કસ પ્રકારનો રંગ ઉત્સર્જિત કરે છે. જેમ કે સોડિયમ લેમ્પ તમે જોયો હશે, તો સોડિયમ લેમ્પમાં મિત્રો તમને પીળા રંગનો પ્રકાશ ઉત્સર્જિત થાય છે, જે સોડિયમનો લાક્ષણિક છે. એ જ રીતે તમે મર્ક્યુરી લેમ્પ પણ જોયો હશે, તો મર્ક્યુરી લેમ્પમાં પણ સફેદ પ્રકાશ ઉત્સર્જિત થાય છે, માટે તેનો લાક્ષણિક વર્ણપટ સફેદ હશે. આની મદદથી એની ઉપયોગિતા શું? તો પછી કહી શકાય કે ખનિજમાં તત્વોની શોધ માટે એક ઉપયોગી થઈ ગયું. સ્પેક્ટ્રોસ્કોપી પૃથ્થકરણની મદદથી વર્ણપટ મેળવવામાં આવે અને વર્ણપટને આધારે એ તત્વની શોધ થઈ. જેમ કે સૂર્યમાં હિલિયમ પણ છે અને હાઇડ્રોજન પણ છે. હિલિયમની શોધ કોને કારણે થઈ? તો કે સ્પેક્ટ્રોમેટ્રી પદ્ધતિથી થઈ. આ અગત્યનું MCQ છે. સૂર્યમાં રહેલા હિલિયમની શોધ એ સ્પેક્ટ્રોમીટરની પદ્ધતિથી થઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હવે બીજું કે જે રેખી વર્ણપટમાં તરંગ અંકની મૂલ્ય કોને આપ્યું? તો તરંગ અંકનું મૂલ્ય રીઝવર્ડ નામના વૈજ્ઞાનિકે આપ્યું કે તરંગ અંક બરાબર 109 into 677 1/n1² 1/n2², જ્યાં 109.677 ને રીડબર્ગ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે. એને આપણે રીડબર્ગ અચળાંક તરીકે ઓળખીએ. ત્યાર પછી આ જટિલ જણાતી શ્રેણીબદ્ધ રેખાઓ જોવા મળે. એના ક્રમશઃ નામ યાદ રાખવાનું. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંગસ શ્રેણી. આ પણ ઇમ્પોર્ટન્ટ MCQ છે. યાદ રાખો કે ક્રમશઃ જણાવવાનું, કારણ કે ત્યાર પછીના એક્ઝામ્પલ્સમાં તમારે એના જીનિટમાં અગત્યનું છે, માટે આ માહિતી પ્રધાન છે પણ છતાં ઇમ્પોર્ટન્ટ છે. સૌપ્રથમ લાઇમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ખંડ શ્રેણી. કઈ શ્રેણી આપણે નરી આંખે દેખી શકીએ છીએ? કઈ શ્રેણી દ્રશ્ય વિભાગમાં જોવા મળી? બંને પ્રશ્નો જવાબ એક જ થશે. બામર શ્રેણી આપણને દ્રશ્યમાન વિભાગમાં જોવા મળી. કઈ શ્રેણી પારદત્તમાં જોવા મળી? તો 3 જવાબ આવશે. પાસ્ચન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ખંડ શ્રેણી એ આપણને પારદત્ત વિભાગમાં જોવા મળી. કઈ શ્રેણી પારજાંબલી વિભાગમાં જોવા મળી? તો હાઇડ્રોજનમાંથી ઉદ્ભવતી લાઇમન શ્રેણી એ આપણને પારજાંબલી વિસ્તારમાં જોવા મળે છે. આમ પારજાંબલીમાં કઈ તો કે લાઇમન, દ્રશ્ય વિભાગમાં કઈ તો બામર,
પાર રક્ત વિભાગમાં 3 આવશે. જો N1 બરાબર 3 હોય તો પાર્શિયલ લખવાનું, 4 હોય તો બ્રેકેટ લખવાનું અને 5 હોય તો ઊંડ લખવાનું. તો બામર નામના વૈજ્ઞાનિકે દ્રશ્ય વિભાગના રેખાઓનો અભ્યાસ કર્યો અને તેમાં પ્રકાશની તરંગ અંકની સંખ્યા આપી, જે આપણે આ સૂત્રની મદદથી નક્કી કરી શકાય. આ મૂલ્ય તમને આપેલું છે મિત્રો. પરીક્ષામાં ગોખવાનું હતું જ નથી, પરંતુ પરીક્ષામાં તમને આના આધારે ગણિતમાં પ્રશ્ન પૂછાય કે લાઇનમન શ્રેણી માટે તરંગ અંકનું મૂલ્ય કેટલું, લાઇનમન શ્રેણી માટે તરંગ સંખ્યા કેટલી? તો મિત્રો 109.670. હવે આપણે N1 બરાબર કેટલા મૂકીશું મિત્રો? લાઇનમન શ્રેણી માટે N1 બરાબર 1 મૂકી દેવાનું, 1/1 નો વર્ગ N2. ક્લિયર મિત્રો? તો તમને લાઇનમન શ્રેણી માટે પૂછે, આ તો તમને આપી દીધી કે રીટ્ઝબર્ગે હાઇડ્રોજન વર્ણપટની અંદર જોવા મળતા પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ સંખ્યા માટેનું સૂત્ર આપ્યું. તો તે પરથી લાઇનમન શ્રેણીમાં તરંગ અંક કેટલા જોવા મળે? તો લાઇનમન શ્રેણીમાં તરંગ અંક આટલા જોવા. આવૃત્તિ V12 આપણે તરંગ અંક તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. આમ તો મેં એના નીટમાં પણ ચર્ચા કરી છે. તરંગ અંક એ શું છે? 1/λ છે. માટે તરંગ અંક ન પૂછે પરંતુ તરંગ લંબાઈ પૂછે તો તરંગ લંબાઈ પણ તમે લખી શકો 1/λ. લાઇનમન શ્રેણી માટે. બામર શ્રેણી માટે તરંગ લંબાઈ ગણવાનું સૂત્ર કેટલું? તો પછી આપણે બામર શ્રેણી માટે આપણે તરંગ અંક બરાબર 1/λ લખીશું. મિત્રો પાર્શિયલ શ્રેણી માટે મારે લખવું છે આના માટે. તો પછી શું કરીશ? અહીંયા N1 બરાબર કેટલા મૂકી દઈશ? 3 મૂકી દઈશ. મિત્રો બ્રેકેટ શ્રેણી માટે મારે લખવું છે. તો બ્રેકેટ શ્રેણી માટે લખવું હોય તો મારે N1 બરાબર કેટલા મૂકી દેવાના? 4. મારે ઊંડ શ્રેણી માટે જો આ સૂત્ર લખવું હોય તો કેટલા લખવા પડે? 5. આમ હાઇડ્રોજન વર્ણપટ ને આધારે આપણે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની કેવી ગોઠવણી હોય તો તેનો સૌપ્રથમ અભ્યાસ બોહરે કર્યો. તો બોહરનો અભ્યાસની આપણે ચર્ચા કરીએ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરે નમૂનો આપ્યો કે કેન્દ્રમાં એક પ્રોટોન છે અને તેની આસપાસ એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આ જે ભ્રમણ માર્ગ છે એને કહેવામાં આવે છે કક્ષા, એને કહેવામાં આવે છે ઉર્જા સ્તર, એને કહેવામાં આવે છે શક્તિ સપાટી. આમ વિવિધ પરિભાષામાં નક્કી કરવા. ક્યારેક એને મુખ્ય ક્વોન્ટમ અંક તરીકે પણ ઓળખવા. મિત્રો આમ ઇલેક્ટ્રોનનું વર્ણન કરવું છે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલો છે? વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે પરમાણુને પણ નરી આંખે દેખી શકાતો નથી એવા સૂક્ષ્મ કણમાં કેન્દ્રનું સ્થાન પણ નક્કી કર્યું અને એ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન પણ નક્કી કર્યું અને એના માટે ક્વોન્ટમ અંકોનો ઉપયોગ કરવામાં આવ્યો. તો સૌ પ્રથમ કક્ષા નક્કી કરી. તો બોહરે હાઇડ્રોજન પરમાણુ માટે
એને નમૂનો આપ્યો, મોડેલ આપ્યું, અને એ મોડેલને આપણે ચિત્ર વડે દર્શાવીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુ મોડેલ તરીકે એને ઓળખીએ કે કેન્દ્રમાં પ્રોટોન છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરે છે. એને આપણે કક્ષા કહીશું. હવે વર્ણપટ કઈ રીતે પ્રાપ્ત થયો? વર્ણપટ, તો વર્ણપટની સમજૂતી આપી. અને એ સમજૂતીના જે મુદ્દા રજૂ કર્યા તેને આપણે કહીશું અભિધારણા, જેને બોરની અભિધારણા તરીકે ઓળખવામાં આવે. મિત્રો, અને બોરની અભિધારણાને આધારે આપણને ઘણા બધા GNET-માં પ્રશ્નો પૂછે છે, બહુ જ અગત્યનું છે. પરંતુ અહીં હાઇડ્રોજન વર્ણપટ કઈ રીતે પ્રાપ્ત થયું, કઈ એમાં શ્રેણી જોવા મળી, એનો આપણે અભ્યાસ કર્યો. પણ હાઇડ્રોજન વર્ણપટ કઈ રીતે પ્રાપ્ત થયું એની સમજૂતી કોને આપી? બોરે આપી. અને એને પરિણામે બોરે વિવિધ રીતે મુદ્દાઓ રજૂ કર્યા અને એ મુદ્દાઓને આપણે કહીશું અભિધારણા. તમે ગણિતની અંદર ભૂમિતિમાં શીખી ગયા છો અભિધારણા. અભિધારણા જેને આપણે કહીએ છીએ પૂર્વધારણા. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આના આધારે તમને પરીક્ષામાં GNET-માં ઘણું બધું પૂછાય છે. મિત્રો, એટલે આનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું. પરંતુ આટલી જે મેં માહિતી આજે રજૂ કરી, જે તમને સમજાય, એ માહિતી તમે જાતે નોટ્સમાં ઉતારી દેજો, કેમ કે માહિતી પ્રધાન છે અને એમાંથી આ જ પ્રશ્નો વધારે પૂછાય છે. આવૃત્તિનું તરંગ અંકની સંખ્યા અને આ શ્રેણી અને કયા કયા પરમાણુ વર્ણપટ છે, હેલિયમની શોધ ક્યાંયથી, સૂર્યમંડળમાંથી ક્યાં, કોની મદદથી, કે સ્પેક્ટ્રોમીટરની પદ્ધતિ, એમ વિવિધ પ્રકારના પ્રશ્નો તમને MCQ-માં પૂછાય છે. એટલે મેં અહીંયા ચર્ચા કરી. પરંતુ અગત્યનું છે GNET-માં અનાજ આધારે પૂછાય છે, જેના પ્રશ્નોની ચર્ચા આવતીકાલે કરી. એટલે વિદ્યાર્થી મિત્રો, એ બરાબર હાઇડ્રોજન વર્ણપટની નોંધ અથવા નોટ તમે જાતે ઉતારી દે. ધન્યવાદ.